નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. સપના જોવા શું એ આપણા હાથમાં છે? સપના જોવા શુભ કે અશુભ છે? જાણો સપનામાં શું જોવાથી ફાયદા કે નુકસાન થાય છે. સપના જોવાના બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. જો તમે માતાજીના આશીર્વાદ તમારા ઘરમાં કે તમારા ઉપર પ્રાપ્ત કરવા માંગતા હોય તો કમેન્ટમાં તમારે તમારા કુળદેવી માતાજીનું નામ લખો. પછી જો આજે કેવો ચમત્કાર થશે. હવે આપણે જાણીએ કે કયા સપના જોવાથી શું તમને સંકેત આપે છે. તે જાણવા માટે વિડીયોને પૂરો જોવા. તમને આમાંથી એક સપનું આવેલું જ હશે. ચલો વિડીયો ચાલુ કરીએ. પહેલું છે કે પાગલ માણસોને જોવું, સારા કાર્યમાં વધારો થાય છે તે સંકેત છે. 2. સળગતી લાશ જોવી, સારા સમાચાર મળવાના સંકેત છે મિત્રો. કોઈકના લગ્ન તૈયાર થઈને જવું, ખરાબ સમાચાર આવવાના સંકેત છે મિત્રો. તમે કબર ખોદતા પોતાને જોવો તો પૈસા મળવાના સંકેત છે મિત્રો. યમરાજના દર્શન કરવા, તમારે જલ્દી જ રોગથી દૂર થશો. કાળી બિલાડી જોવી, સારા સમાચાર મળવાના સંકેત છે. લોહી જોવું, પૈસા મળવાના સંકેત છે. ગધેડો જોવો, પ્રેમ શોધો એના સંકેત છે. ઘરમાં આગ જોવી, સરકાર તરફથી લાભ મળવાની શક્યતાના સંકેત છે. ચોકલેટ જોવી અથવા ચોકલેટ ખાવી, સારો સમય પસાર કરવાના સંકેત છે. સપનામાં ચુંબક જોવું, નાણાકીય સમૃદ્ધિ ધરાવવાના સંકેત છે. ગરોળી નીકળવી એવું સપનું આવે, પૈસા મેળવવાના શુભ સંકેત છે. ચોરને પકડવો, પૈસાના આગમનની માહિતીના સંકેત છે. ખુદને હેરાન થતા જોવા સપનામાં આદર અને સન્માન પ્રાપ્ત કરવાના સંકેત છે. ખાલી સાંકળ જોવી, તમારા પર આરોપ મૂકવામાં આવશે એવા સંકેત છે ભવિષ્યમાં. ઘુવડને જોવું સપનામાં, તે દુઃખની નિશાનીના સંકેત છે. ડોક્ટરને જોવું સપનામાં, તમે નિરાશ થશો તેના સંકેત છે. તલવાર જોવી એટલે કે દુશ્મન પર વિજય થવાના સંકેત છે. બટરફ્લાય એટલે કે પતંગિયું જોવું, લગ્ન કરો અથવા ગર્લફ્રેન્ડની યાદ આવવાના સંકેત છે. સપનામાં ધડાકો સાંભળો, પ્રોબ્લેમ વધારવાના સંકેત છે. નદીને નાળામાં પોતાને પડતા જોવો, આવનારા સમયમાં હેરાન થશો એવા સંકેત છે. નકશો બનાવો સપનામાં, નવી યોજનાઓ શરૂ કરવાના સંકેત છે. નગ્ન જોવું સપનામાં, વૈભવી વધારવાના સંકેત છે. તે સારો કહેવાય. સાપને ખાડામાં જતો જોવો, પૈસા સંગ્રહ અથવા પૈસા વધશે તેના સંકેત છે. દાદા દાદીને સપનામાં જોવા, કૌટુંબિક સુખ ધરાવવાના સંકેત છે. સપનામાં પરીને જોવી, સફળતા, સારું સ્વાસ્થ્ય, આદરમાં વધારો, સંપત્તિ, બધા સંકેત સારા છે. સપનામાં ઇનામ મળે તે જોવું, નુકસાન થવાના સંકેત છે. સપનામાં પેશાબ કરતા ખુદને જોવા, મુશ્કેલીઓ દૂર થાય અને સંપત્તિ પ્રાપ્ત થવાના સંકેત છે. ખાધેલી કેરી જોવી સપનામાં, ધન અને સંતાનનો સુખ મળવાના સંકેત છે. ફાટેલા કપડા જોવા સપનામાં, આર્થિક નુકસાન અને ચિંતા વધવાના સંકેત છે. સપનામાં ફાંસી જોવી, જીવનમાં દિશા બદલાવા જઈ રહી છે તેના સંકેત છે. વાંદરાઓને જોવા સપનામાં, સંપત્તિ અને સારા ખોરાકમાં વધારો થવાના સંકેત છે. સુંદર સ્ત્રીને જોવી સપનામાં, સારા સમાચાર મળવાના સંકેત છે. સપનામાં વાઘ જોવો, દુશ્મન પર વિજયના સંકેત છે. સપનામાં બજાર જોવું, પૈસાની ખોટ થઈ શકે છે, ધંધામાં નુકસાન થઈ શકે છે તેના સંકેત છે. સપનામાં વીંછી જોવો, સાપ કે ભયંકર પ્રાણી જોવા, તે પૈસામાં વધારો થવાના સંકેત છે. ભાઈને જોવું સપનામાં, ભાઈની ઉંમર વધે અને તેના રોગ જલ્દી દૂર થવાના છે તેના સંકેત છે. સપનામાં ભિખારીને જોવું, તમારા કાર્યનું સારું પરિણામ મળવાના સંકેત છે. પોતાને રોતા જોવા સપનામાં, તે બહુ મોટું અશુભ સંકેત છે. સપનામાં માછલી જોવી, તે સંકેત છે કે તમારો સમય હવે સારું થવાનો છે, સારો સમય સારું જવાનો. સપનામાં ઘર બાંધતું જોવું બનાવવું, સન્માનમાં વધારો, માન સન્માનમાં વધારો થવાના સંકેત છે. બીજાને રોતા જોવું, સમૃદ્ધિ વધે તેના સંકેત છે. સપનામાં મૃતદેહને લઈ જતો જોવો, એટલે કે એનો મતલબ થયો વગર મહેનતે પૈસા આવવાના સંકેત છે. મૃતદેહને જીવતો જોવો, મિત્રો ચિંતા દૂર થઈ જવાના સંકેત છે. કફન જોવું, તે લાંબુ જીવનના સંકેત છે. એક રાક્ષસ સપનામાં જોવું, મુશ્કેલી આવવાના સંકેત છે. સપનામાં લોખંડ જોવું, સખત મહેનત કર્યા પછી તમને સફળતા મળશે તેના સંકેત છે. સપનામાં વિદાય સમારંભમાં ભાગ લેવો,
વ્યવસાયમાં પ્રગતિ અને સંપત્તિમાં વધારો થાય તેના સંકેત છે. આ શ્રાદ્ધ કરવું સપનામાં સારો સમય આવશે તેનો શુભ સંકેત છે. સપનામાં સોય જોવી, એક સોય જોવા મળે તો શુભ સંકેત, અને જો ઘણી બધી સોય જોવા મળે તો તમારા જીવનમાં વધારેમાં વધારે દુઃખ આવવાના સંકેત છે. મિત્રો, સફેદ સાપ સપનામાં તમને ડંખ મારે તો સમજવાનું કે તમારી હિંમત વધવાની છે. આગળ સપનામાં સોનાને બીજાને આપતા જોવા, તેનો મતલબ છે તમે હેરાન અને કંઈક ખરાબ કામ કરવાના છો તેનો સંકેત છે. સપનામાં માથું કપાયેલું જોવું, મિત્રો, તેનો સંકેત છે વિદેશ પ્રવાસ થવાના સંકેત છે. સપનામાં સાપને મારવા અથવા પકડવા જોવો તો દુશ્મન પર વિજય તમને મળી શકે છે તેવા સંકેત છે. સપનામાં હત્યા જોવી, તમે તેનું લાંબુ જીવન, તમારા દુશ્મનોથી સાવચેત રહો, તમને એ સૂચવે છે. હોટલ જોવી સપનામાં, એનો મતલબ એ થાય કે કામમાં મુશ્કેલી, પૈસાની અછત થશે તેવી સંકેતના છે. સપનામાં હીરાને જોવો, સંપત્તિમાં વધારો થશે પરંતુ વધુ સંઘર્ષ કરવો પડશે તેવા સંકેત છે. સપનામાં હાથી જોવો, એનો મતલબ થયો નવું બાળક અથવા નવું કાર્ય તમે ચાલુ કરી શકો છો એના સંકેત છે. મિત્રો, સીડી પર ચાલવું, તમે ખોટું કરી રહ્યા છો, આગળ હેરાન થશો તેના સંકેત છે. સપનામાં સાયકલ ચલાવતા જોવું, મિત્રો, એનો મતલબ છે કે તમે જે કામ કરો છો તેમાં સારું થશે તેના સંકેત છે. હવે તમે જાણો કે સપનામાં સાપ કરડતો જોવા મળે તો જાણો તેનો અર્થ. હાથ પર સાપ કરડવાનો સંકેત શું છે? તમારા જીવન માટે કેટલાક સંકેતો આપે છે અને જે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે. સપના સદીઓથી લોકોને આકર્ષે છે. ઘણી વખત આપણે સપનાનો ઊંડો અને આકર્ષિત અર્થ લઈએ છીએ જે આપણા અર્ધ જાગ્રત વિચારો, ડર અને ઈચ્છાઓ સાથે હંમેશા સપના જોડાયેલા હોય છે. આવા સપના અનુભવવાથી એક છે સાપ કરડવાનું સપનું. આવા સપના તમારા મનનો ડર બતાવી શકે છે. એવું બની શકે છે કે તમને ભવિષ્ય માટે કેટલાક સંકેતો મળી રહ્યા છે. તે તમારી કલ્પનાની દૃષ્ટિ અથવા કંઈક બીજા સંકેત પણ હોઈ શકે છે. સપનામાં સાપનો ડંખ જોનારના મન પર કાયમી છાપ પડી શકે છે. આવા સપનાનો અર્થ શું હોઈ શકે અને તે તમને કયા સંકેતો આપી શકે છે? સપનામાં સાપ કરડવો એ કોઈ સમસ્યાનો સંકેત હોઈ શકે છે. જો તમે કોઈ સપના જોશો જેમાં તમને સાપ કરડતો દેખાય છે તો તે તમારા અર્ધ જાગ્રત મન તરફથી ચેતવણી ચિહ્ન હોઈ શકે છે. તે સૂચવે છે કે તમે મહત્વપૂર્ણ પરિસ્થિતિને ટાળી રહ્યા છો અથવા તેની અવગણના કરી રહ્યા છો. તમે જે કરી રહ્યા છો તે તમારી તાત્કાલિક બદલાવાની જરૂર છે. પરિવર્તનનું પ્રતીક સપનામાં સાપનો ડંખ. જ્યોતિષમાં સાપને પરિવર્તનનું પ્રતીક માનવામાં આવે છે. જે રીતે સાપ તેની ચામડી ઉતારીને નવી ચામડી ધારણ કરે છે, તેવી જ રીતે સપનામાં સાપનો ડંખ તમારા જીવનમાં પરિવર્તનનું પ્રતીક બની શકે છે. તે સૂચવે છે કે તમે સંક્રમણમાંથી પસાર થઈ રહ્યા છો અથવા તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફારનો સામનો કરી રહ્યા છો. આ સાથે જ આવા સપના તમારા છુપાયેલા ભય, ચિંતાઓ અથવા દબાયેલી લાગણીઓ સાથે પણ સંબંધિત હોઈ શકે છે. સપનામાં સાપનું ડંખનું સપનું જોવું તે સૂચવી શકે છે કે કેટલીક ઉલ્લેખી ભાવનાત્મક સમસ્યાઓ અથવા ડર છે જેને તમારે સંબંધોથી જરૂર છે. સપનામાં સાપનો ડંખ કોઈ નજીકના વ્યક્તિ સાથે વિશ્વાસઘાત દર્શાવે છે. જો તમને સપનામાં સાપ કરડે છે તો સમજી લો કે તમારી નજીકની વ્યક્તિ તમને દગો આપી રહી છે. તમારે થોડાક સાવધાન રહેવાની જરૂર છે. હકીકતમાં એવું પણ બની શકે છે કે કોઈ તમારી સામે છેતરપિંડી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં કોઈના પર આંધળો વિશ્વાસ કરવાને બદલે કાળજીપૂર્વક પગલાં લો. તે તમારા જીવનને વિશ્વાસઘાત વ્યક્તિ સાથે વસ્તુની પ્રતિબિંબ હોઈ શકે છે જે તમને લાગે છે કે તમને નુકસાન પહોંચાડે છે અથવા પરેશાન કરે છે. સપનામાં સાપનો ડંખ નવીનીકરણનું પ્રતીક. જો તમે સાપના ડંખનું સપનું જોશો તો સમજો કે તેના નકારાત્મક અર્થ હોવા છતાં સાપ તેની પૂર્વ જીવનની ક્ષમતાને કારણે ઉપચાર અને નવનીકરણનું
પ્રતીક પણ હોઈ શકે છે. સાપના ડંખનું સપનું જોવું એ તમારા જીવનના કેટલાક ક્ષેત્રમાં ઉપચાર અથવા નવી શરૂઆતની જરૂરિયાત સૂચવે છે અને તમે ટૂંક સમયમાં નવી પરિસ્થિતિ લઈ શકો છો. સપનામાં સાપનો ડંખ એ તમારી વ્યક્તિગત વૃત્તિ અને સ્વશોધની મુસાફરીમાં તમને જે પડકારો અથવા અવરોધોનો સામનો કરો છો તેનું પ્રતિનિધિત્વ પણ કરી શકે છે. સપનામાં હાથ પર સાપ કરડવાથી આ સંકેત મળે છે. જો તમને કોઈ સપનામાં હાથ પર સાપ કરડે તો તે સૂચવે છે કે તમને પ્રતિકૂળ, અન્યાયી અથવા ખરાબ પરિસ્થિતિઓને સામનો કરવામાં મુશ્કેલી પડી રહી છે. સપનામાં તમારા માથા પર સાપ કરડવાથી આ સંકેત મળે છે. જો તમને કોઈ સપના છે જેમાં સાપ તમારા માથાને કરડે છે તો તેનો અર્થ એ છે કે તમે તમારી ખામીઓ અથવા આંતરિક ખામીઓને સ્વીકારવાનું શરૂ કર્યું છે. તે એ પણ સંકેત આપી શકે છે તમે વર્તમાન જીવનમાં કોઈ પણ મહત્વપૂર્ણ બાબતને લઈને લીધેલા ખોટા નિર્ણયને આખરે સ્વીકારી શકો છો. માથા પર સાપનો ડંખ એ હકીકત સૂચવે છે કે તમારા મનના અભ્રિય અને અલેખી પહોંચાડનાર વિચારો આવી રહ્યા છે જે તમારી ચિંતાઓનું કારણ બની શકે છે. સપનામાં સાપનો ડંખ તમારા જીવનમાં વિવિધ સંકેતો આપી શકે છે. એવું પણ બની શકે છે કે તમે જીવનમાં કેટલાક ફેરફારો જોઈ શકો છો અથવા તમે કોઈ એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો જે તમારા માટે મહત્વપૂર્ણ છે. માર્ગ દ્વારા તે હંમેશા જરૂરી નથી કે આ સપનું તમારા જીવનમાં કોઈને કોઈ અસર કરે, પરંતુ કેટલાક લોકો માટે આ સપના કેટલાક સંકેત આપી શકે છે. મિત્રો, ખાસ વાત, આ લેખમાં સમાવિષ્ટ કોઈ પણ માહિતી સામગ્રી ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષો, પાંચાંગો, પ્રવચનો, માન્યતાઓ, શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવાનો અમે પ્રયાસ કર્યો છે. તેના વપરાશકર્તાઓ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ. વધુ વપરાશકર્તા પોતે તેના કોઈ પણ ઉપાય માટે જવાબદાર રહેતા નથી. મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને બધાને મારા તરફથી રાધે રાધે.